जय स्वामीनारायण मित्रों, आज આપણે બનાવશું દૂધીના મુઠિયા। તો તેના માટે મેં અડધી દૂધી લીધી છે। તેની આપણે છાલ ઉખેડી નાખીશું। છાલ ઉખેડાઈ જાય પછી તેને ખમણીમાં ખમણી નાખીશું। તો આપણે દૂધી ખમણાઈ ગઈ છે। અહીં મેં 7 થી 8 મરચાં લીધા છે અને લસણ લીધું છે। તેને કટરમાં આપણે ઝીણું ક્રશ કરી નાખીશું। પછી એ દૂધીમાં નાખી દઈશું। પછી 1 વાટકો રોટીનો લોટ લઈશું, 2 ચમચા ચણાનો લોટ લઈશું અને 2 ચમચા જુવાર, બાજરી અને મકાઈનો મિક્સ લોટ છે તે લોટ મેં 2 ચમચા નાખ્યા છે। હવે 1 ચમચી હળદર એમાં ઉમેરીશું। બે ચમચી લાલ મરચું નાખીશું। 2 ચમચી ધાણા જીરું નાખીશું। અડધી ચમચી હિંગ નાખીશું। 2 ચમચી જેટલું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે। 1 ચમચી આખું જીરું નાખીશું અને 1 ચમચી અજમા નાખીશું। 2 થી 3 પાવડા આપણે તેલ નાખીશું તેમાં અને 1 લીંબુ નીચોવીશું। પછી એમાં આપણે લીલા ધાણા નાખી દઈશું અને અડધી ચમચી જેટલું આપણે ઈનો એમાં ઉમેરીશું। પછી બધું મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય બધું એટલે પછી આપણે એને છાશથી લોટ બાંધી દઈશું। બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, એવો લોટ આપણે બાંધીશું તેના માટે। થોડો ઢીલો લોટ હશે તો પોચા સરસ થશે મુઠિયા। હવે આપણે સ્ટીમર મૂકી અને તેની અંદર આપણે મુઠિયા વાળી અને મૂકી દઈશું। એમાં થોડુંક આપણે તેલ ચોપડશું, નીચે ચોંટે નહીં ને એટલા માટે। પછી મુઠિયા તૈયાર કરી અને આપણે એમાં મૂકી દઈશું। પછી તેનું ઢાંકણ બંધ કરીને 15 થી 20 મિનિટ સુધી આપણે એને થવા દઈશું। તો 15 થી 20 મિનિટ જેટલું થઈ ગયું છે અને આપણા મુઠિયા ચડી ગયા છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને બહાર કાઢી અને નાના નાના ગોળ પીસ કરી દઈશું આપણે। હવે 3 થી 4 પાવડા જેટલું આપણે એમાં તેલ મૂકીશું। તેલ ગરમ થઈ જાય આપણું એટલે આપણે તેની અંદર 2 ચમચી જેટલી રાઈ નાખીશું, 1 ચમચી આખું જીરું નાખીશું, મીઠા લીમડાના પાન ઉમેરીશું અને મરચાં એમાં કાપેલા નાખી દઈશું। અડધી ચમચી જેટલા હિંગ નાખીશું અને 2 ચમચી મેં તલ નાખ્યા છે। હવે એમાં મુઠ્ઠી આપણે ઉમેરી અને બધું હલાવી નાખીશું। તો બધું મિક્સ થઈ ગયું છે અને આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે। જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી। તો આ મુઠિયાને આપણે ચા કે દહીં સાથે સર્વ કરીશું। જય શ્રી કૃષ્ણ।